જૂનાગઢના સંતરામપુર તાલુકાના ઉમરિયા ગામે રેશનિંગમાં ગરબર ગોટાળો જોવા મળ્યો ત્યારે પહોંચની જગ્યાએ ચિઠ્ઠી આપવામાં આવતી હોય તેવું પણ માલુમ પડ્યું છે ત્યારે સ્ટોકમાં દેખાતો મોટામાં મોટો ગોટાળો સામે આવ્યો છે તો આઈપીડીએસની સાઇટ અને ફિઝિકલ સ્ટોકમાં પણ આસમાન જમીનનો ફરક જોવા મળ્યો છે ત્યારે 700 ગ્રાહક ધરાવનાર દુકાનદાર ગ્રાહકોને ફૂંદરડી ફેરવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગરીબ લોકોના મોંમાંથી કોળીઓ છીનવી રહ્યા છે ત્યારે કાકાના નામે દુકાન ચલાવી રહ્યો છે ભત્રીજો તેવું પણ જોવા મળ્યું છે ત્યારે કાકા MA સુભાઈની દુકાન તેમનો ભત્રીજો સોહિલ ચલાવી રહ્યો છે ત્યારે ભત્રીજા સોહિલ દ્વારા પત્રકારને પૈસા આપવાની લાલચ પણ આપવામાં આવી હતી ત્યારે ખોટું ચલાવતા દુકાનદાર તોડ પાણી કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે ચલાવે છે બરાબર છે કેમ આયા મારી પાસે હું લેવા આવ્યા હતા કેમ આયા પૈસાની કેમ લાલચ આપો છો કેટલા લોકોને આ રીતે પૈસા આપવાની વાત કરો છો તમારે જે છે એ કરવાનું હોય ને કામ પૈસા આપવાની વાત કેમ કરો છો તમે